મોરબીના ટંકારા પાસે ફિલ્મી સ્ટાઇલમાં કારને ટક્કર મારીને 90 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી. લૂંટ કરીને આરોપીઓ થયા ફરાર. મોરબી જિલ્લાના ટંકારામાં ટાઇટેનિયમ એન્ટરપ્રાઇઝ નામે આંગળીયા પેઢી ચલાવતા નિલેશ ભાલોડિયાની ગાડીનો પીછો કરવામાં આવ્યો અને 5 થી 6 લોકોએ પહેલાં એમની ગાડીને ટક્કર મારી અને પછી હથિયાર કાઢીને તે ગાડીમાંથી 90 લાખ રૂપિયા લૂંટી અને ફરાર થઈ ગયા છે. ઘટના ટંકારાની બાજુમાં આવેલી ખજુરા હોટલની છે. આ હોટલના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને ફિલ્મી અંદાજમાં આ લોકો 5 થી 6 લોકો 90 લાખ રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ ચૂક્યા છે. અત્યારે પોલીસે પોતાની અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.